વીજળી સામે ગ્રાઉન્ડ વાયર પ્રોટેક્શન માટે કયા મુદ્દાઓનું ધ્યાન રાખવું જોઈએ તે જણાવો. તો આકાશી વીજળી પડવાથી ટ્રાન્સમિશન લાઇનના પ્રોટેક્શન માટે સારું રક્ષણ મળી શકે એ માટે નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ. તો એમાં એક છે ટાવરનો ફૂટિંગ રેઝિસ્ટન્સ શક્ય તેટલો ઓછો હોવો જોઈએ. આમાં એટલા માટે કેમ કે ટાવરનું ફૂટિંગ રેઝિસ્ટન્સ જેટલું ઓછો હશે એટલું સરળતાથી એનું અર્થિંગ સારું કરેલું હશે તો વધારે કરંટ ઝડપથી અર્થ થઈ જશે. એટલે કે જેવી આકાશી વીજળી ગ્રાઉન્ડ વાયરની ઉપર આવશે કે તરત જ સીધી એ અર્થ થઈ જશે. ગ્રાઉન્ડ વાયર બિન કાટ લાગતા મટીરિયલનો એટલે કે એન્ટી રસ્ટિંગવાળા મટીરિયલનો હોવો જોઈએ કે જેના પર કાટ લાગી શકે નહીં. લાઇન કંડક્ટર અને ટાવર વચ્ચે સાથે લાઇન કંડક્ટર અને અર્થ વચ્ચે પૂરતું ક્લિયરન્સ જાળવવું જોઈએ જેથી એ બીજાને અડકી ના જાય, શોર્ટ ના થઈ જાય. ગ્રાઉન્ડ વાયર અને લાઇન કંડક્ટર વચ્ચે પણ પૂરતું ક્લિયરન્સ હોવું જોઈએ અને એટલે જ ગ્રાઉન્ડ વાયર એ હંમેશા ટાવરના ટોપ ઉપરથી જતો હોય છે અને લાઇન કંડક્ટર એનાથી નીચે હોય છે, ક્રોસ આર્મ્સ પર લાગેલા હોય છે. એટલે એ બે વચ્ચે બી પૂરતું ક્લિયરન્સ હોવું જોઈએ. આ બંને વચ્ચે જે ખૂણો બને છે એને એંગલ ઓફ પ્રોટેક્શન કહેવાય છે અને એ પ્રોટેક્શનનો ખૂણો 30 ડિગ્રીથી વધારે હોવો જોઈએ નહીં. તો આ થોડા ઘણા મુદ્દા છે જેનાથી તમે ગ્રાઉન્ડ વાયરની મદદથી આકાશી વીજળી સામે પ્રોટેક્શન સારી રીતે આપી શકો તેના માટે તમારે ધ્યાને લેવા જરૂરી છે.